કેટલી ક્રિસ્પી અને કુરકુરી છે. તો હા, આજે કિચન સિરીઝમાં બદામની રેવડી બનાવવાની છે. આ રેવડી બનાવવી બહુ સરળ છે અને એટલી સ્વાદિષ્ટ છે ને કે તમે એકવાર ખાશો ને તો એનો સ્વાદ ભૂલી નહીં શકો. તો ઘરમાં જ રહેલી વસ્તુમાંથી આ રેવડી સરળ રીતના તૈયાર થઈ જાય છે. તો જો તમે ક્યારેય આ રીતના બનાવી ન હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો બદામની રેવડી બનાવવા માટે આપણે 3 વસ્તુની જરૂર પડશે. અહીં મેં અડધો કપ જેવી બદામ લીધી છે. હવે આ જેટલી બદામ છે એનાથી અડધી ખાંડ લેવાની છે. આ દેશી ખાંડ છે એટલે કલર થોડો ડાર્ક છે. તમારી પાસે આ ખાંડ ન હોય તો સફેદ ખાંડ પણ લઈ શકો છો. હવે સાથે લેવાના છે તલ. તો અહીં અડધો કપ જેવા તલ લીધા છે. આટલા તલ આપણે જોશે નહીં, પણ એનો કેવી રીતના ઉપયોગ કરવો એ હું તમને આગળ જણાવું છું. હવે સૌથી પહેલાં આપણે તલને શેકી લેવાના છે. તલ જો કાચા હોય ને તો એનો શેકીને જ ઉપયોગ કરવો, કારણ કે એનાથી રેવડી છે એ વધારે ક્રિસ્પી લાગશે. તો તલને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર ધીરે ધીરે શેકી લેવાના છે. જેમ તલ શેકાતા જશે એમ ફૂટવા લાગશે અને ફૂલી જશે. તો અહીં તલ છે એ શેકાઈ ગયા છે. તો આપણે એને એક થાળી ઉપર બટર પેપર રાખીને એમાં રાખી દઈશું. તલને અહીં કોઈ પોળા વાસણમાં, ડીશ કે થાળીમાં બટર પેપર રાખીને એની ઉપર જ રાખવાના છે. હવે આ તલનો આપણે કેવી રીતના ઉપયોગ કરવાનો છે એ હું તમને આગળ જણાવીશ. હવે આપણે બદામને શેકી લેવાની છે. તો અહીં અડધો કપ જેવી બદામ લીધી છે. બદામને ડ્રાય રોસ્ટ જ કરવાની છે, ઘીનો ઉપયોગ નથી કરવાનો. અહીં આખી બદામ હોવાથી શેકાતા થોડી વાર લાગશે, તો 3 થી 4 મિનિટનો ટાઈમ લાગશે અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે. અને ધીરે ધીરે શેકાતા ઘણી ખરી બદામ છે એ ફૂટી જશે. તમારે ગેસ ઉપર આવી રીતના ન શેકવી હોય ને તો તમે માઇક્રોવેવમાં 2 થી 3 મિનિટ રાખશો ને તો પણ એકદમ સરસ શેકાઈ જશે. અહીં મેં ગેસને બંધ કરી દીધો છે. હવે સાથે આપણે થોડું મીઠું અને થોડો એલચીનો પાવડર લેવાનો છે. આમાં તમે થોડું મીઠું ઉમેરશો ને તો રેવડી એકદમ ટેસ્ટી લાગશે. હવે જે આપણે ખાંડ લીધી છે એ પણ સાથે ઉમેરી દેવાની છે. ખાંડને અહીં કેરેમલાઇઝ કરવાની છે. આ ખાંડ દેશી છે એટલે કેરેમલાઇઝ કરશું ત્યારે થોડો એવો ડાર્ક કલર થશે. જો તમે વ્હાઇટ કલરની ખાંડ લીધી હોય તો એનો મધ જેવો કલર થાય છે. તો હવે તમે જોઈ શકો છો ગેસની એકદમ લો ફ્લેમ છે અને લો ફ્લેમ ઉપર જ આ ખાંડને આપણે કેરેમલાઇઝ કરવાની છે. હવે ઘણાને પ્રશ્ન એમ થશે કે ખાંડને કેરેમલાઇઝ કરીને પછી એમાં અંદર બદામ ઉમેરી દઈએ તો ચાલે કે નહીં. તો જો તમે સાથે આવી રીતના કરો ને તો બદામ ઉપર ખાંડનું કોટિંગ એકદમ સરસ થઈ જશે. તો જેમ જેમ કેરેમલાઇઝ થતી જશે એમ બદામ ઉપર ખાંડનું કોટિંગ થતું જશે. હવે ઘણાને બીજો પણ એવો પ્રશ્ન થશે કે આ ગોળમાં કરીએ તો. ગોળમાં પણ થાય, પણ જેટલું ખાંડનું કોટિંગ બદામ ઉપર એકદમ પ્રોપર થશે એવું ગોળનું કોટિંગ નહીં થાય. પ્લસ ગોળ છે એ ફટાફટ જામી જતો હોય છે એટલે બદામને છૂટી પાડવી થોડી અઘરી લાગે છે. જ્યારે ખાંડમાં આ કશો પ્રોબ્લેમ થતો નથી અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે. તો હવે તમે જોઈ શકો છો ધીરે ધીરે બધી ખાંડ ઓગળવા લાગી છે. થોડી ઘણી આખી ખાંડ છે તો સાથે આપણે મીઠું અને એલચીનો પાવડર ઉમેરી દઈશું. અહીં 2 ચપટી જેટલું મીઠું લીધું છે અને અડધી નાની ચમચી જેવો એલચીનો પાવડર લીધો છે. આ બંને ઉમેરવાથી રેવડી એકદમ ટેસ્ટી લાગે છે, એટલે આ બંને વસ્તુ ખાસ ઉમેરવી. હવે બંને વસ્તુ ઉમેરીને આપણે મિક્સ કરી લેવાની છે. જ્યાં સુધી બધી જ ખાંડ ઓગળી ન જાય, જરાય આખી ખાંડ દેખાવી ન જોઈએ, ત્યાં સુધી આપણે એને મિક્સ જ કરતા રહેવાનું છે. આજે આપણે બદામની રેવડી બનાવી રહ્યા છીએ, પણ આવી રીતના તમે કાજુ, પિસ્તા વગેરે જે આખા નટ હોય એની તમે રેવડી બનાવી શકો છો. હવે તમે અહીં જોઈ શકો છો બધી જ ખાંડ ઓગળી ગઈ છે. બદામ ઉપર એક સરખું કોટિંગ થઈ ગયું છે. અહીં જે ખાંડનો માપ લીધો છે, જેટલી બદામ એનાથી અડધી ખાંડ લેવાની છે. તો એ માપ પ્રોપર છે, કારણ કે બદામ ઉપર ખાલી કોટિંગ થાય એટલી જ ખાંડની જરૂર પડશે. હવે બધી જ બદામને આપણે જે તલ શેકીને રાખ્યા હતા એમાં ઉમેરી દેવાની છે. તો હવે આ બદામ ઉપર તલનું કોટિંગ કરવાનું છે. તો મેં પહેલાં કીધું એમ કે તલને બટર પેપર ઉપર રાખવા, જેથી આ બદામ ઉપર કોટિંગ આપણે સરળતાથી કરી શકીએ. તમારી પાસે બટર પેપર ના હોય તો કોઈ કપડામાં તલ રાખવા, જેથી આપણે રેવડી આસાનીથી બનાવી શકીએ અને બદામ ઉપર તલ છે એકદમ સરસ રીતના કોટ થઈ શકે, કારણ કે બદામ ગરમ હોય ત્યારે આપણે એને અડી નથી શકતા. એટલે બટર પેપરથી તમે બદામને સરળતાથી ફેરવી શકો છો.
તો આવી રીતના આપણે જ્યાં સુધી બદામ ન ઠરી જાય ત્યાં સુધી આપણે કોટિંગ કરતા રહેવાનું છે. એટલે બદામ ગરમ હોય ત્યારે જ તલનું કોટિંગ સરસ થઈ જાય છે. તો હવે તમે જોઈ શકો છો ઘણી ખરી બદામ છે એની ઉપર તલનું કોટિંગ થઈ ગયું છે. અહીં ઝાઝા તલ લેવાનું કારણ જ એ કે બદામ ઉપર એકદમ સરસ કોટિંગ થઈ જાય. હવે બદામ છે ને અહીંયા એકદમ ઠરી ગઈ છે, તો થોડી હાથમાં લઈને બદામ ઉપરના જે વધારાના તલ છે એને કાઢી લઈશું. તો આવી રીતના કરશું એટલે બદામ ઉપરથી બધા વધારાના તલ હોય એ નીકળી જશે. હવે અહીં ખાંડનું કેરામલાઇઝ એકદમ પ્રોપર થયું હશે ને તો બદામ છે એ હાથમાં બિલકુલ ચીપકશે નહીં. તો જુઓ આવી રીતના એકદમ સરસ કોટિંગ થઈ ગયું છે અને બદામ હાથમાં લેતા ચીપકતી પણ નથી. તો હવે આવી રીતના આપણે બધી બદામને તૈયાર કરી લેવાની છે. હવે અહીં બદામ જેમ જેમ ઠરતી જશે ને એમ ઉપરના તલ એની મેળે જ નીકળતા જશે. જરાક તમે બદામને હાથમાં ચોળશો ને એટલે ફટાફટ તલ નીકળી જશે. તો ફ્રેન્ડ્સ, છે ને બનાવી એકદમ સરળ. તમે આવી રીતના બનાવીને બાળકોને થોડી ઘણી ટિફિનમાં પણ આપી શકો છો. એકલી બદામ ન ભાવતી હોય તો તમે આવી રીતના રેવડી બનાવીને ખાવ ને તો મજા આવી જાય એવી છે. તો અહીંયા બધી જ રેવડી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને કુરકુરી થઈ છે. હવે જે આ વધારાના તલ છે એનો તમે ચીક્કી બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીં આ બદામની રેવડી તૈયાર થઈ ગઈ છે. તો જોતાં જ ખાવાનું મન થાય એવી છે ને. એકદમ ક્રિસ્પી, કુરકુરી અને સાથે હેલ્ધી પણ એટલી છે. આ રેવડીને તમારે એરટાઇટ ડબ્બામાં રાખવી જેથી લાંબા સમય સુધી ક્રિસ્પી અને કુરકુરી રહે. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.